जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। तो હવે જોઈએ સમુદાય નંબર 10 કે જેનું નામ છે સામી મેરુદંડી અને એને ઇંગ્લિશમાં કહેવાય હેમિકોર્ડાટા. બરોબર. છેલ્લો સમુદાય છે અમેરુદંડી. તો હવે આના વિશે પહેલાં થોડીક માહિતી મેળવી કે સામી મેરુદંડી હારે એક વિચિત્ર ઘટના બની હતી. તો શું ઘટના બની હતી? તો સૌથી પહેલાં એટલે કે શરૂઆતમાં સામી મેરુદંડી જે છે એને મેરુદંડીના એક સમુદાય તરીકે ગણવામાં આવતું હતું. મેરુદંડીના સમુદાય ગણવામાં આવતો હતો. શું કહે છે? શરૂઆતમાં સામી મેરુદંડીને મેરુદંડીનો સમુદાય ગણતા. તો હવે મેરુદંડીમાં કોણ આવે? તો જેની અંદર મેરુદંડ જોવા મળે. બરાબર. તો એનો મતલબ આની અંદર કંઈક એવું જોવા મળતું હશે. તો હા, આની અંદર મેરુદંડ જેવી એક રચના જોવા મળતી હતી જેને કહેવાય સ્ટોમોકોડ. શું જોવા મળતું હતું? સ્ટોમોકોડ. મેરુદંડને શું કહેવાય? નોટોકોડ. બરાબર. તો આની અંદર શું જોવા મળતું હતું? સ્ટોમોકોડ, કે જે નોટોકોડ જેવો હતો. તો હવે ક્યાં આગળ આવેલું હતું? તો એ સ્ટોમોકોડ જે છે ગ્રીવા પ્રદેશમાં. તો હવે એનું થોડુંક બેઝિક સમજી લઈએ. એક્ઝામ્પલ છે એનું બાલાનોગ્લોસસ. તો સામી મેરુદંડી સમુદાયના જે સજીવો છે એનું શરીર જે છે 3 ભાગમાં વહેંચાયેલું હોય. બરાબર. આ જે છે એને કહેવાય સૂંઢ, આને કહેશું આપણે ગ્રીવા, અને આને કહેશું ધડ. બુકની અંદર નામ નિર્દેશનમાં ભૂલ છે. બરાબર. તો આ પ્રમાણે આપણે કરી દઉં. તો એમાંથી જે ગ્રીવા પ્રદેશ છે, બરાબર, અહીંયા શું આવેલું હોય? નોટોકોડ જે છે, સોરી, નોટોકોડ જેવી જ રચના એટલે કે સ્ટોમોકોડ, કે જે ગ્રીવા પ્રદેશમાં છે. એટલા માટે સામી મેરુદંડીને મેરુદંડીનો સમુદાય ગણવામાં આવતો. પણ ત્યાર પછી એને ત્યાંથી કાઢી નાખવામાં આવ્યો. એટલે કે હવે હાલમાં એ જે છે શું છે? અમેરુદંડીનો એક સમુદાય થઈ ગયો. અમેરુદંડીનો સમુદાય તરીકે અત્યારે એને ગણવામાં આવે છે. તો હવે આ સમુદાયના પ્રાણીઓ કેવા છે? તો કે કૃમિ જેવા. બરોબર. આગળ આપણે ભણી ગયા ને બધા કૃમિઓ. તો કૃમિ જેવા છે અને દરિયાઈ. બરોબર. સંપૂર્ણ દરિયાઈ. કેવા? સંપૂર્ણ દરિયાઈ અને કૃમિ જેવા. અને નાના સમૂહોમાં, નાના સમૂહોમાં એટલે કે ઘણા બધા પ્રાણીઓ ન હોય, એનો જે સમૂહ છે એકદમ નાનો એવો સમૂહ ધરાવેલો. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ બધા ક્યાં રહે, કેવી રીતે રહે? તો જો સમુદ્ર છે, બરોબર, બરોબર. અહીંયા એના મોજા આવે છે. આ એનો નીચેનો ભાગ છે, જમીનનો ભાગ. તો અહીંયા આ જે જમીન છે ત્યાં આગળ ખાડો બનાવે આવી રીતનો, અને આની અંદર જોવા મળે આપણને. અને આ અંદરથી બહાર નીકળતા જ નથી. બરાબર. આ શું છે? આપણું બાલાનોગ્લોસસ. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ બધા ખાતા શું હશે? તો સમુદ્રના તળિયે જે માટી હોય, મળ હોય, બરાબર, આ બધું જે છે એ ખાય, એટલે કે માટીને ખાઈ જાય. અને આ સિવાય પાણી જે છે એ પાણી પુષ્કળ પ્રમાણમાં પી લેશે. તો હવે માટી ખાધી, પાણી પીધું, તો આ માટીની અંદર જે સજીવો હશે નાના નાના, જેવા કે પ્રજીવ, બરાબર, અને ફાઇટોપ્લેન્ક્ટોન. ફાઇટોપ્લેન્ક્ટોન, બરાબર.
આ બંને એનો ખોરાક છે. તો આ બંનેને ખાઈ લેશે, બાકીની જે માટી છે એને બહાર કાઢી નાખશે. એવી જ રીતે પાણીની અંદર પણ આ સજીવ હશે તો એને ખાઈ જશે અને બાકીનું પાણી જે છે શરીરમાંથી બહાર કાઢી દેશે. તો આ થઈ ગયો એનો ખોરાક. બરાબર. ત્યાર પછી થોડુંક બેઝિક ફંક્શન એના જોઈ લઈએ. શ્વસન. તો હવે આ શ્વસન શેના દ્વારા કરશે? તો ઝાલર. ઝાલર જે છે એના દ્વારા એ શ્વસનની ક્રિયા કરશે. પછી સ્તરી આયોજન. શું લખશું એમાં? તો કે અંગતંત્ર. અંગતંત્ર. પછી દેહકોષ્ઠ. તો કે હા, દેહકોષ્ઠી. પાચન માર્ગ. તો કે સંપૂર્ણ. બરાબર, સંપૂર્ણ પાચન માર્ગ. પછી ગર્ભસ્તર. તો કે ત્રિગર્ભસ્તરી. સમમિતિ. તો કે દ્વિપાસુ. બરાબર, આ બધું બેઝિક છે. દ્વિપાસુ, સમમિતિ. તો આ તમને યાદ હોવું જોઈએ. શ્વસન ઝાલર દ્વારા કરે છે. લિંગ ભેદ જોવા મળશે. બરાબર. લિંગ ભેદ જોવા મળે તો એનો મતલબ શું થયો? એક લિંગી. હવે જો આ પ્રજનન કેવી રીતે કરે તો હમણાં આગળ આકૃતિ મેં એવી રીતે, બરાબર, ખાડો કરીને આવી રીતે મરે. તો હવે ખાડામાંથી બહાર નીકળશે જ નહીં. તો એને પ્રજનન કરવું હોય તો એ પ્રજનન કરવા માટે શું કરશે? તો પોતાના જે શુક્રકોષ છે એ અહીંથી છોડી દેશે. શુક્રકોષો અહીં આવી ગયા. હવે સમજો કે આવો એક બીજો ખાડો કદાચ છે અહીંયા, એમાં માદા છે તો એ પોતાના અંડકોષ છોડી દેશે. તો આવી રીતે શુક્રકોષ અને અંડકોષ જે છે એ બંને ભેગા મળશે અને ફલન થશે. તો એનો મતલબ શું થયો? ફલન ક્યાં થયું? તો કે બાહ્ય. તો અહીંયા લખશું આપણે બાહ્ય ફલન. અને બાહ્ય ફલન થઈ ગયા પછી એમાંથી ડિંભ આપણને જોવા મળશે, એટલે કે પરોક્ષ ગર્ભ વિકાસ. અને ડિંભનું નામ છે ટોર્નેરિયા. ટોર્નેરિયા ડિંભ અહીંયા તમને જોવા મળશે. બરાબર. તો જો હમણાં આપણે જોયું કે એનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું હોય: સૂંઢ, ગ્રીવા અને ધડ. તો હવે ઉત્સર્જન કેવી રીતે કરે? અથવા તો ઉત્સર્જન અંગ કયું? તો એના સૂંઢની અંદર એક ગ્રંથિ આવેલી કે જેને કહેવાય સૂંઢ ગ્રંથિ. અને આ સૂંઢ ગ્રંથિ જ એનું ઉત્સર્જન અંગ છે કે જેના દ્વારા એ ઉત્સર્જનની ક્રિયા કરશે. બરોબર. અહીંયા એનું મળદ્વાર આવેલું છે અને અહીંયા મુખ હશે પણ વક્ષ મુખ, એટલે કે વક્ષ બાજુ હશે. હવે જો અહીંયા ખાસ એક અગત્યનું જે આગળ આપણે આવશે, આ બધા શેમાં આવે? અમેરુદંડીમાં. તો અમેરુદંડીની અંદર પશ્વગુદાપુચ્છ, એટલે કે મળદ્વાર પૂરો થાય ત્યાર પછી પૂંછડું ન હોય, પૂંછડી ન હોય. બરાબર. એટલે અહીંયા પશ્વગુદાપુચ્છ ગેરહાજર હોય. આખા સમુદાયો બધા અમેરુદંડી જેટલા પણ છે એમાં હોય. મેરુદંડીમાં હોય. જેવા કે ગાય છે તો એના મળદ્વારની પાછળ શું છે? પૂંછડું છે, તો એને કહેવાય પશ્વગુદાપુચ્છ. તો અહીંયા હશે નહીં, એટલે કે સૌથી એન્ડમાં શું હશે? મળદ્વાર હશે. તો આવી રીતે અહીંયા આપણને જોવા મળે.
પછી એની અંદર રુધિરાભિસરણ તંત્ર તો કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, બરાબર. અને ત્યાર પછી એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલમાં એક એક્ઝામ્પલ કયું થયું? બાલાનોગ્લોસસ, અને બીજું છે સેકોગ્લોસસ. તો આવી રીતે તમારે આ સમુદાયની યાદ રાખવાનું. શું કીધું સમુદાયમાં? સૌથી પહેલા આ સમુદાય મેરુદંડીની અંદર આવતો હતો, એટલે કે એને મેરુદંડીના ઉપસમુદાય તરીકે ગણવામાં આવતો હતો. એનું કારણ શું હતું? તો એની અંદર એક રચના જોવા મળતી હતી, સ્ટોમોકોડ, કે જે નોટોકોડ એટલે કે મેરુદંડ જેવું હતું. પણ ત્યાર પછી ખબર પડી કે ભાઈ આ તો એવું નથી એમ, એટલે એને પછી કાઢી નાખવામાં આવ્યું અને તેમાં આવી ગયું અમેરુદંડીના સમુદાય તરીકે. બરોબર. ટૂમી જેવા નાના પ્રાણીઓ છે, નાના સમૂહમાં રહે છે અને સંપૂર્ણ દરિયાઈ ખાસ શ્વસન શેના દ્વારા કરે? ઝાલર દ્વારા. બાહ્ય ફલન, પરોક્ષ ગર્ભ વિકાસ. એનું શરીર 3 ભાગમાં, સૂંઢ, ગ્રીવા અને ધડ. એમાં જે આ સ્ટોમોકોડ છે ક્યાં આવેલું? ગ્રીવામાં. સૂંઢની અંદર શું હોય? સૂંઢ ગ્રંથિ, કે જેના દ્વારા ઉત્સર્જન થાય. અહીંયા હળદ્વાર છે અને અહીંયા શું હશે? મુખ, પણ જે વક્ષ બાજુ હશે. એક્ઝામ્પલ 2, બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. બરોબર. તો અહીંયા અમેરુદંડી પૂરું. હવે આગળનું આપણે મેરુદંડી વિશે ભણીશું.